ચાપેડા કરી દીધો છે. હવાર હવારના જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? બધા મજામાં? બધા મજામાં જશો. અમે પણ બધા મજામાં. માતાજી હંમેશા બધાને ખુશ રાખે. તો આજે તો તુલસી વિવાહ એટલે કે આજે છે 11 અને તુલસી વાત. આપણે જો વહેલા ઉઠી ગયા, નાહી ધોઈને તૈયાર થઈ ગયા, એકદમ સા ભાખરી તે કરવા મૂકી દીધા છે ને અત્યારમાં તો દીવા બધે કરી નાખ્યા. આપણે દીવા તો બધે કરી નાખ્યા છે. હવે આપણે સા ભાખરી જોઈ થઈ ગયું કે નહીં, એમ નાસ્તા તૈયાર કરવા માંડે. આને મેં ઉઠાડી દીધા છે. એ હમણાં નાહી ધોઈને તૈયાર થઈ જાય પછી નાસ્તો બાસ્તો કરી લઈ. તો મસ્ત સા આપણો થઈ ગયો છે. એક બાજુ ભાખરી સડે છે, અહીંયા 2 ભાખરી બની ગઈ છે. તો આજે નાસ્તો બનાવવા મેં વિડીયો હું ચાલુ કરી દઉં. વહેલા ઉઠી હતી ને તો મેં કીધું મસ્ત સા બનીને તૈયાર થઈ ગયો છે. અહીંયા બને છે ભાખરી. તો હાલો બધાય નાસ્તો કરવા, હવારનો નાસ્તો કરવા બેહવું જ છે. હમણાં જો ભાખરી બની જાય ને એટલે નાસ્તો કરી લઈ. તો મસ્ત ભાખરી આપણી બની ગઈ છે ને આજે તે 11 તો વહેલા ઉઠવાનું હતું. વહેલા ઉઠી બધી દીવાને એવું કર્યું, દીવા બધી કરી. આપણે મસ્ત ભાખરી બની ગઈ છે. ગેસ કરી દઈએ બંધ. તો હાલો બધાય જો હવારનો નાસ્તો કરવા અને ભાખરી ખાવા. ભાખરી તો અત્યારે જોઈએ સવારમાં. ભાખરી ન હોય એટલે નાસ્તો અધૂરો જ લાગે. આસકૂસ તો ન ભાવે, ભાખરી હોય જ અમારે રોજના માટે. સકલા નહીં જોઈએ, સકલા હાટું ખાસ કરવી પડે. તો જો આપણે સાંજ ભાખરી તૈયાર કરી લીધા અને ઉઠાડીએ. હવે એ નાવા જાય એટલે પછી સાંજ ભાખરી ખાઈ ફ્રેશ થઈ જાય. હા તો હાલ પછી હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને આજે તો વ્લોગ અમારે આણે ચાલુ કરી દીધો હતો. સવારમાં હું ફૂટો હતો ત્યાં. તો સ્વાગત છે આજના અમારા નવા વ્લોગમાં. કારણ કે આજે તો જો ઠાકરના લગ્ન છે, તુલસી માતાજીના તુલસી વિવાહ છે. આજે 11 છે. તો બધાને તુલસી વિવાહની હાર્દિક શુભકામના અમારા તરફથી, મારા ફેમિલી તરફથી. અને હવે તો જો કાલથી લગ્ન ગાળો ચાલુ. હવે કેમ કે આ ઠાકર પૌણી જાય એટલે કાલથી લગ્ન ગાળો ચાલુ. તો બધાને હાર્દિક શુભકામના. આપણે રોજ સવારના નાહી ધોઈને એકદમ મસ્ત મજાના ફ્રેશ થઈ જાય. અને અમારા ફેનિલભાઈ હુટા છે અહીંયા. તો આવી રીતના છે. અત્યારમાં નાનું મોનું કામ લઈને બેસી ગયા. કા ઘરકામ હોય થોડું ઘણું કર્યું, દીવાની એવું કે વહેલા ઉઠી હતી. થોડીક વહેલા ઉઠવું જરૂરી છે. એમ કે 7 વાગે તો નીંદર ઉડીને સકલા જ ન હોવા દે. 7 વાગે ઉઠવું પડે. દીવા કર્યા, ભાખરી કરી, સા કર્યો, નાસ્તા પાણી કરીને કપડા બપડા ધોઈને વાસણ પોતાનું બધું બાકી છે કામ કરીએ બધું. આડા હારો હાલો નાનું હું આડા ઓળું કામ કરી. હું ફેનિલભાઈ જો અમારા બીસુભાઈ ના ખાતે આવી જાય. જો એ કામ કરે ને ત્યાં જો કેટલું મસ્ત મજાનું જોયું ને. આ છે વોટપીસનું મોટું મશીન અને આ છે આને શું કહેવાય? સાવણો. આ છે સાવણો. ના એ ફેનિલભાઈ કેવું લાગે? ફેનિલ આપણે ખાતે નવરા હતા જ. મેં તો આટો મારવા જાય. હાલો ને કેવું લાગે જોઈ તો ખરા. આવી ગયા ખાતે. અહીંયા એ જ્યાં કામ કરે છે ને ત્યાં જો મસ્ત મજાનું છે મશીન ને, જોરદાર છે. ના એ ચાલુ કર્યું. જોઈએ આપણે આગળ ટ્રાય મારવી છે. એકાદી હાડીમાં ડાયમંડના સીટ ભરવી છે. જો ડાયમંડ જો હાડી આપણે સીટ ભરવી છે. જો અહીંયા પ્રેસિંગ કર્યું. જો અહીંયા આગળ અહીં સીટ ભરવી છે. તો આવી રીતના મૂકી દેવાનું. ફેનિલભાઈ હા, તો પછી આમાં આવી રીતના ઘસી નાખવાનું. હા બરાબર. હા હવે હમણાં હું આગળ બતાવો. એટલે આ ઉખડી જાય. ચાલુ કરી જાય. એટલે આની ઉપર ચોટી જાય પછી ઓલી હાડીમાં લગાઈ દો. ઓલો પ્રેસ લાગીને એટલે કેટલું
ને જો અહીંયા મસ્ત મજાનો જો આ ડાયમંડ ફોટી જાય આરામ આવી રીતના આમ હાથ ઘસી નાખવાનો એટલે બહુ મસ્ત ફોટો નીકળે ને ઓલે પણ લગાઈ દો પછી જો એટલે જોવામાં આવડી જાય એવું થોડું છે ખાલી જોઈએ ને ક્યાં આવડી હા જાય એટલે આ તો આમાંથી ઓલા ડાયમંડ નીકળે ને એટલે આમાં સોટી જાય ઓલા અંદર ગળી જાય ડાયમંડ વધારાના હોય ને ઈ બાકી આમ કરી નાખવાના અહીંયા આવી રીતના જો કેટલા મસ્તના ડાયમંડ તો ફાઇનલી ફેમિલી આપણે આવી ગયા છીએ જો ખાતે ગયા હતા અમારા દીપકના હાળાની ત્યાં તો આપણે એના ખાતેથી વીઆઈએસ ઘરે કેમ કે એ ત્યાં કામ કરે છે એનું પોતાનું ખાતું નથી અને શીખીએ છે એવું અને હું ઘડીક એને આવું બધું સાવણો હતો ને એ હકારતો હતો પણ આવે મજા કાફેની એવી છે ને મજા આવતી મજા ઘડીક સાપડી કામ કરવા લાગ્યા ને મજા આવી ગઈ ને આપણે જો ઘરે વીઆઈવા છે અને જો અહીંયા મશીનનું કામ ચાલુ છે બ્લાઉઝ બનાવવાનું લાગે આ બ્લાઉઝ 2-3 બાકી હતા સીવવાનું દિવાળી પહેલા એટલે 2-3 સીવી નાખું જો બ્લાઉઝ બનાવું એક બનાવું બહુ પછીનો સવારમાં તો ઘરકામ હોય ઘરકામમાંથી નવરી થાવ પછી એક બ્લાઉઝ બનાવું તો જો બે તો સીવી નાખ્યો કીધું સીવું એમ નહીં તારે 2 જણામાં ઘરકામ વળી એટલું બધું શું હોય હોય તો ખરું લે કોઠે ખોટી આવ ઘરકામ હોય ને ગોળા એસિડ થી ધોઈ ખબર છે એસિડ થી ગોળા ધોયા જો ઘરકામ તો હોય ને બપોર સુધી આપણે કચરા પોતા બાયુનું કામ ખૂટે જ ને એમ લાગે ને એમાં 11 સુધી બહાર દીવા કરે રંગોળી બનાવી રંગોળી બતાવી કેટલી મસ્ત બનાવી કૃષ્ણ જો આગળ તમને રંગોળી બતાવું જો કૃષ્ણ ભગવાનની વળી જો અહીંથી તમને દેખાય છે જો કેટલી સરસ મજાની રંગોળી છે કૃષ્ણ ભગવાનની જય ઠાકર ધણી જય મુરલીધર હા તો બહુ સારું કર્યું લ્યો હવે મસ્ત બનાવી ને હા રંગોળી બનાવી સવારમાં દીવા કર્યા દીવા બધી કરી કારણ કે આજે છે ઓલી શું કહેવાય તુલસી વિવાહ તુલસી વિવાહ ને દેવ દિવાળી કે આ કહેવાય હા દેવ દિવાળી આ દેવ દિવાળી છે ને આ દેવની દિવાળી એમ હા સારું તો આ દેવ દિવાળી હતી આપણે કે તુલસી વિવાહ ને એવું કઈ કોઈ દિવસ જોયું નથી કે ફટાકડા રાખ્યા તે આ ફોડવા પડે હો એકાદ 2 ફટાકડા હોય તો અહીંયા આગળ મળતા હતા હા હાંજે એક ભાઈ સ્ટોલ કરીને બેઠા હતા હે નકર એકાદ 2 દિવાળીના રાખે ને ઈ ફોડે એમ અને તુલસી વિવાહ તો અત્યારે હોય હાથો સબળવાનું હું 2-11 રહીથી નાની હતી ને તઈ કેટલી 7-8 વર્ષની હતી ને તઈ રહેતી નહીં તો મારી મમ્મીને ઘરે હોય તઈ તો ત્યાંથી જાતા પવડાવવા મજા આવતી ભાઈ હોય હાથો સબાડે ને પછી આપણે 11 પછી ઉપવાસ તોડવાનો એવું આવતું અત્યારે તો કઈ રીતના 11 રહી કઈ ખબર નથી મને હું તો આ રીતના રહી હતી એટલે કહું સિટીમાં પછી કેવી રીતના રહેતા હોય એ પછી મને ખ્યાલ નથી હો નહીં અહીંયા કોઈ દિવસ મને ખ્યાલ નથી લગ્ન થઈને આવ્યું તુલસી વિવાહ જોયા જ નથી કેવા હોય મારા મામાને ઘરે જાતા અમે મારા મમ્મીને ઘરેથી નહીં જતા રાજુલામાં ને બધે પવણાવતા મારા મમ્મીનો ઘર ને રાજુલાની બાજુમાં જ છે સાસરીઓ તો વાવેરા છે ખબર જ છે તમને અને પિયરિયું છે મારો આગરિયા ધૂળિયા આગરિયા નકરો આગરિયા નહીં આગરિયા છે 3 આગરિયા તમે બધા ફૂલ સપોર્ટ કરો અમારે જો પૂરા સબસ્ક્રાઇબર થઈ જાય ને તમે મસ્ત બ્લોગ બનાવશું એક અમારો આખો પરિસર અમારો પિયર ક્યાં છે મારું મોહાળ ક્યાં છે મારા માસ્ટર ક્યાં છે હજી તો બહુ બધું કુટુંબ છે પણ ખરું ખરું દેહમાં જ રહેશે મારા મોહાળ તો અહીં કોઈ નથી મોહાળ બધું દેહમાં છે 1K પૂરા કરી જો 1000 સબસ્ક્રાઇબર પૂરા કરી જો હા એટલે મસ્ત મજાનો વ્લોગ બનાવી નાખીએ આપણે મમ્મીને બતાવવાના બાકી છે અમારા ભાઈઓ બધાય બતાવવાના બાકી છે મારા કાકા બાપાના ભાઈઓ ઘણા છે બધે કુટુંબ લાટ અમારું બધું કુટુંબ અહીં આ સુરત છે બહુ આખો ઢેગલો છે આખો ઢેગલો મારા હાળાનો ઢેગલો છે આખો નહીં બધાય મારા પિયર ને બધા અહીં રહી છે મોહાળ તો નથી પણ મોહાળમાં જાવું એટલે તમને બતાવશે દેહમાં જાવું ને એટલે બતાવશે જાવું ક્યાંક પણ તારે એવું નથી ઓણ નહીં તો પોર આપણે બધા હારે જ છે
કદાચ મામીને જઈએ હે મામીને કદાચ હા, એ તો જઈએ કઈ પછી નક્કી ન હોય. જેવો સમય હોય એવું ચાલવાનો. સમય હશે તો જેવો ટાઈમ એમ. પછી આપણે કામ મૂકીને રાખી જવાય નહીં, અને કામ હોય તો જવાનું થાય એવું નથી. દેહમાં ધક્કા હોય જ અમારે, 2 થી 3 ધક્કા હોય જ દેહમાં ઓલરેડી. કારણ કે હોય જો જ, મામીના માં જવાનું થાય, કોકના લગ્ન હોય. કારણ કે મારે હામતું કુટુંબ છે, આને પણ હામતું કુટુંબ છે. અમદાવાદ એટલું કુટુંબ છે, આ લોકોનું અમદાવાદ છે કુટુંબ. અમદાવાદે ઘણા ભાઈઓ, અમદાવાદ મારા સસરાની નથી. 5 ભાઈઓ છે, એટલે એનું કેવડું કુટુંબ. એના છોકરા બધા હોય, એના છોકરા. એના છોકરાના છોકરા. હા હા, મારા જેઠના છોકરાના સંબંધ બધાના થવા મળ્યા. તો બોલો એ કેટલી મોટા મોટા હશે ને ઘણો પરિવાર લાટ કુટુંબ છે અમારું બધું. અને અત્યારે છે ને આપણે દેહની વાત કરીએ, અને દેહમાં જે અત્યંતા બેન ને મારા મમ્મી પપ્પા ને એ બધા ગયા ને એ હવે આવવાની વાત ઈ કરે હવે છે આવવાની વાત કરે છે. કે હવે બસ 5-6 દિવસ છે અઠવાડિયામાં. 5-6 દિવસમાં તો આવી જાય. અઠવાડિયામાં તો કમ્પ્લીટ તમારે દેહમાંથી આવવાનું મન ન થાય, કારણ કે અહીંથી ગયા હોય ને એટલે આપણે થોડાક દિવસ જ ત્યાં રહેવાનું હોય. આપણે 2-5 મહિના રહેવાનું હોય તો એમ થાય, બાકી થોડાક દિવસ રહેવાનું હોય એટલે દેહમાંથી આવવાનું મન ન થાય. મન નો થાય. સાચી વાત છે. એમ તમને બતાવશું, અમારા ઘરે મોટું છે, મસ્ત ફળિયું બહુ મસ્ત મોટું મોટું છે, ઝાડવા છે, મજા આવે એવું છે વાવેરા. તમને આગળીએ જાઉં તો આગળીએ અમારા પિયરે બતાવશું, તમને પિયરનું ઘર બતાવશું. બધું બતાવશું. તું વાતો કરશો ને આ ભાઈ જો અહીંયા ડિસ્કો કરે. લેસન શું કરે જો તો? લેસન તો કરવું જો તો પડશે. જો તો આ લેસન કરે કે ખાલી ડિસ્કો કરે? પણ વાતું સાંભળે તારે તો તારું કામ કરાય કે નહીં? વાતું સાંભળે લે, કેવી વાતો સાંભળે છે. અહીંયા અમે વાતો કરીએ ને તમારી અરે, અને અહીંયા અમારો ફેનિલભાઈ અહીંયા ચર્ચા કરવામાં બેઠો. જો હજી અહીંયા મારી નજર છે હો. એ હીરો હાલો. તો મસ્ત મજાના બે જશે અમારા શેકલાઓ. જો અમારા બજરીલ લવબર્ડ બજરીલ. અમારે અહીં તુલસીમાં નથી થતા. હવે તુલસીમાંનું શું કરવું કંઈ ખબર પડતી નથી, કારણ કે ઓછા મજા કેટલી વાર કે અલગ અલગ જગ્યાએથી રોપડા લાવ્યા, આમાં કેટલું વસ્તુ માટી કેવી નાખી, ખાતર નાખ્યું, નવું કુંડું લેવા, તો તુલસીમાં અમારે થતા નથી. કેટલી જગ્યાએથી રોપડા હતા ને અમે લાવ્યા, તોય નથી કંઈ સેટિંગ આવતું. કોને ખબર શું થઈ જતું હોય તુલસીમાં ને. જો અહીંયા હાવ એટલે હાવ હુકાઈ જાય છે. તો જો ફેમિલી અત્યારે મસ્ત મજાના ફટાકડા ફૂટવા માંડ્યા છે જોરદાર. અને અત્યારે તો આપને તો આમ બહુ નવીન લાગે, કારણ કે ઘણા દિવસથી દિવાળીની વાટ જોઈને બેઠા હતા. દિવાળી વહી ગઈ અને દેવ દિવાળી વહી ગઈ. તમારા ફેનિલભાઈ વિચારવા પડી ગયો કે હાલો 5 દિવસ પછી તો સ્કૂલે ખુલી જાય, ભણવાનું ચાલુ થઈ જાય મસ્ત મજાનું. કા હા, તો ફટાકડા ફૂટે મસ્તીના, કારણ કે આજ છે દેવ દિવાળી. સવારમાં વાત કરી હતી તમને, દેવ દિવાળી છે એમ. તો સારું, તો દેવ દિવાળી વહી ગઈ, દિવાળી વહી ગઈ, અને હવે સદી જવાનું કામે. 5 દિવસે બધાને વેકેશન ખુલી જાય. હીરાવાળાને જઈ ખુલે એના ટાઈમે ખુલતો હોય ટાઈમે ખુલી જાય. પણ દેવ દિવાળી વહી ગઈ, વાર જોતા હતા કીધું દિવાળી ને, એના બદલે દેવ દિવાળી વહી ગઈ, ખબર ન પડી. દિવસ જતા કઈ વાર નથી લાગતા. સાચી વાત છે ફેમિલી. દિવસો જતા ને કોઈ વસ્તુ કાંઈ વાર લાગતી નથી. તો આજની સાથે આપણે અહીંયા વ્લોગ કરશું પૂરો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. જો તમને ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી.